સુરનગર જિલ્લાના ધાંગધ્રામાં આર્મી કેમ્પમાં માજી સૈનિકનું સંમેલન યોજાયું હતું। સુરનગર જિલ્લાના ધાંગધ્રામાં આવેલા આર્મી કેમ્પમાં ધાંગધ્રા આર્મી સ્ટેશન દ્વારા માજી સૈનિકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાથી વધુ 500થી વધુ માજી સૈનિકો હાજર રહ્યા હતા। સંમેલન યોજવાનો મુખ્ય હેતુ માજી સૈનિકો સાથે મળીને તેમની સમસ્યાઓને જાણીને તેને દૂર કરી શકીએ છીએ। માજી સૈનિકોનું યોગદાન પણ આર્મીમાં ઘણું બધું છે, માટે તેમને કોઈ પણ જાતની સમસ્યા જેવી કે આરોગ્ય, પેન્શન, કેન્ટીન તેમજ સરકાર દ્વારા આવતી વિવિધ યોજનાઓ પણ લાભ મળી રહે તે માટે આ સંમેલન યોજવાનો મુખ્ય હેતુ છે। ધાંગધ્રા આર્મી કેમ્પ દ્વારા આવા સંમેલન કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં આર્મીના બ્રિગેડિયર તેમજ યોગેન્દ્ર ચૌધરી તેમજ આર્મી કેમ્પના અધિકારીઓ, જવાનો, માજી સૈનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં આવેલા માજી સૈનિકો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા વન રેન્ક વન પેન્શન યોજના, જેથી માજી સૈનિકોને માસિક 3000 જેટલો પેન્શનમાં વધારો થયો છે, જેનાથી તેમને આર્થિક ઘણો ફાયદો થશે। જ્યારે ફાયર બ્રિગેડ યોગેન્દ્રએ જણાવ્યું હતું કે આર્મીમાં તમારું યોગદાન ઘણું છે, તમારા માટે પણ અમારે કામ કરવું પડે, આર્મી તમારા કામ કરવાના પૂરા પ્રયત્ન કરશે। સાથે વધુમાં જણાવ્યું હતું કે દેશની અંદર આર્મી કાર્ય કરી રહી છે, ખાસ કરીને દેશની અંદર પૂરની પરિસ્થિતિ હોય તે માટે આર્મીની ફરજ વધુ બની જાય છે। સાથે દેશની રક્ષા કરવાની પણ આપણી ફરજ છે। આર્મીના માજી સૈનિકને મળીને ખૂબ ગર્વ છે, અમારા મોટા ભાઈ સમાન છે। આર્મીના અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે દેશની અંદર આતંકવાદ દૂર કરવા માટે સેના સક્ષમ છે। દેશની અંદર જ્યારે આતંકવાદી હુમલા થયા છે ત્યારે આર્મી દ્વારા તેઓને જવાબ આપવામાં આવ્યો છે। અક્ષરધામમાં થયેલા હુમલો કે પછી મુંબઈમાં થયેલો હુમલો, પુલવામા થયેલા હુમલામાં કે જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલામાં આતંકવાદ નષ્ટ કરવા માટે તેના દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી। ઓપરેશન સિંદૂર કરી પાકિસ્તાનને જવાબ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં માજી સૈનિકો જે લોકો પાકિસ્તાન કે બાંગ્લાદેશ સામેના યુદ્ધ વખતે ફરજ બજાવતા તે જવાનો તેમજ વીર નારીઓને સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। મારું નામ અજયસિંહ એલ ચાવડા। ધાંગધ્રા ખાતે માજી સૈનિક રેલીનું આયોજન અહીંયા ધાંગધ્રા સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું। એમાં જે 65ની, 71ની, કારગિલ અને જે હમણાં સિંદૂર વોરમાં જે ભાગ લીધા એવા બધા સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું અને કમાન્ડર સાહેબે બધાને જે કંઈ અહીંના કે ફેસિલિટીને લગતા જે કંઈ પ્રોબ્લેમ છે એ બધાનું સોલ્યુશન કરવા અને સહકાર આપવા પૂરેપૂરી ખાતરી અને બધાને માન સન્માન અને અહીંયા બડાખાના બધાનો પ્રોગ્રામ, બધાને જમવાનો અને બધી મેડિકલ ફેસિલિટી આ તે બધું અહીંયા રાખેલ છે અને બધાને ખૂબ જ અહીંયા આનંદ આવેલ છે। મારું નામ ઓડેવિયા BH, એક્સ કોર્પોરલ, ઇન્ડિયન એરફોર્સ। આજરોજ ધાંગધ્રા આર્મી કેમ્પ દ્વારા અમે માજી સૈનિકોને આમંત્રિત કરી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1965, 1971, ઓપરેશન કારગિલ, ઓપરેશન સિંદૂર, એમાં જે કંઈ એચાઇવેબલ કાર્યો કર્યા હોય એને આમંત્રિત કરી અને બહુમાન કર્યું। કમાન્ડર સાહેબે બહુમાન કર્યું અને આનાથી શું થાય કે અમારી સાથે સાથે બધા એક્સ સર્વિસમેનોને આમંત્રિત કર્યા હતા। આનાથી શું થાય કે ફૌજના મોરાલ બૂસ્ટઅપ થાય અને સારી સેવાઓ આપી શકે। આભાર।